टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ટાઈમ કેપ્સ્યુલ વિશે વાત કરીશું. આ ટાઈમ કેપ્સ્યુલને ખોલવાની સાથે જ અનેક હકીકતો બહાર આવે છે. શું તમને ખ્યાલ છે કે ઇન્દિરા ગાંધીએ પણ એક ટાઈમ કેપ્સ્યુલ મૂકી હતી? રામ મંદિરના નિર્માણ દરમિયાન પણ ટાઈમ કેપ્સ્યુલની ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે આ ટાઈમ કેપ્સ્યુલ છે શું? એની અંદર શું રહેલું હોય છે? અમે તમને આજે આ મામલે વિસ્તારથી માહિતી આપીશું. આજથી 1000 વર્ષ પછી ભારતમાં જન્મ લેનારા લોકો ખૂબ જ મૂંઝવણમાં મુકાશે. તેમને સમજાશે જ નહીં કે 1000 વર્ષ પહેલાં ખરેખર શું બન્યું હતું. વિરોધાભાસી હકીકતો જોવા મળશે. કોઈ પુસ્તકમાં રશિયન લીડર પુતિનના ગુણગાન જોવા મળશે, તો અનેક પુસ્તકોમાં પુતિનની આખરી ટીકા વાંચવા મળશે. માની લો કે 1000 વર્ષ પછીની પેઢી સોશિયલ મીડિયા પરની પોસ્ટને કોઈ રીતે રિટ્રાઈવ કરવામાં સફળ થશે, તો વધુ ગૂંચવાડો ઊભો થશે. આવો ગૂંચવાડો દૂર થાય એના માટે નક્કર પુરાવા જરૂરી છે, જેના માટે જ ટાઈમ કેપ્સ્યુલનો કોન્સેપ્ટ છે, જેને ભારતમાં કાલપાત્ર નામ આપવામાં આવ્યું છે. ભારતમાં આવા કાલપાત્રને લઈને વિવાદ પણ થયો હતો. સૌથી પહેલાં તો આ ટાઈમ કેપ્સ્યુલ શું છે એ તમારે સમજવું પડે. ટાઈમ કેપ્સ્યુલ ખરેખર તો એક કન્ટેનર હોય છે, જે કોઈ પણ સાઇઝ કે આકારમાં હોઈ શકે, જેમાં દસ્તાવેજો, તસવીરો અને અત્યારના સમયગાળાની કલાકૃતિઓ મૂકવામાં આવે છે. બાદમાં આ ટાઈમ કેપ્સ્યુલને ભાવિ પેઢી માટે ભૂગર્ભમાં દાટવામાં આવે છે. માની લો કે 1000 વર્ષ પછી જમીનનું ધોવાણ થઈ જાય કે પછી શક્તિશાળી ભૂકંપ આવે, તો એવી સ્થિતિમાં આ ટાઈમ કેપ્સ્યુલ ભાવિ પેઢીને મળી શકે છે. એ સિવાય ભાવિ પેઢી ખોદકામ કરે તો પણ તેમને એ મળી શકે છે, જેની પાછળનો હેતુ એ રહે છે કે આગામી પેઢીઓ ભૂતકાળની સભ્યતા, સંસ્કૃતિ અને ઇતિહાસને સમજી શકે. આ ટાઈમ કેપ્સ્યુલને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે, જેથી એને કાટ ન લાગે, કોઈ રીતે એ ખરાબ ન થાય. 1 સદી પછી એને ભૂગર્ભમાંથી બહાર કાઢવામાં આવે તો પણ એવી જ હાલતમાં એ જોવા મળે. સામાન્ય રીતે એનું બહારનું લેયર કોપર, એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુઓનું બનેલું હોય છે. એટલું જ નહીં, દસ્તાવેજોને એસિડ ફ્રી પેપરથી ફરીથી તૈયાર કરવામાં આવે છે. આ પેપરમાં એસિડિક તત્વો હોતા નથી, એટલે લાંબા સમય સુધી સચવાયેલા રહે છે. અમેરિકામાં વર્ષ 1990માં ઇન્ટરનેશનલ ટાઈમ કેપ્સ્યુલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના સભ્યો ટાઈમ કેપ્સ્યુલની કામગીરીને પ્રોત્સાહન આપતા રહે છે. અત્યારે આ સંસ્થા આમ જોઈએ તો નિષ્ક્રિય છે. જોકે આ સંસ્થાના સભ્યો દુનિયાભરમાં મૂકવામાં આવેલી ટાઈમ કેપ્સ્યુલની ગણતરી કરતા રહે છે. આ સંસ્થાના ડેટાબેઝ અનુસાર અત્યારે આખી દુનિયામાં લગભગ 15,000 ટાઈમ કેપ્સ્યુલ્સ છે. ભારતમાં પણ કેટલીક ટાઈમ કેપ્સ્યુલ છે. એક ટાઈમ કેપ્સ્યુલને લઈને ભૂતકાળમાં ખૂબ જ વિવાદ થયો હતો. હવે તમે સમજો કે આ ટાઈમ કેપ્સ્યુલ 1000 વર્ષ પછીના સમયગાળાના લોકો માટે છે. આમ છતાં એ સમયના લોકો પોતાના વિશે શું વિચારે એની ઇન્દિરા ગાંધીને ચિંતા હતી. આવો આરોપ મૂકવામાં આવ્યો હતો. 1973માં 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીએ દિલ્હીના લાલ કિલ્લાના પરિસરમાં એક ગેટની પાસે એક ટાઈમ કેપ્સ્યુલ ભૂગર્ભમાં ઉતારી. એ ટાઈમ કેપ્સ્યુલને કાલપાત્ર નામ આપવામાં આવ્યું હતું. ભાવિ પેઢીઓને ભારતની સિદ્ધિઓ અને મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓથી વાકેફ કરવાનો હેતુ હતો. આ ટાઈમ કેપ્સ્યુલમાં લગભગ 10,000 શબ્દોના ડોક્યુમેન્ટ્સ હતા, જેને 32 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે આ ટાઈમ કેપ્સ્યુલના દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચને આપી હતી. મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજના ઇતિહાસના પ્રોફેસર એસ કૃષ્ણસ્વામીને આ દસ્તાવેજો તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ પાર પડે એના પહેલાં જ એના લીધે વિવાદો સર્જાયા હતા. કૃષ્ણસ્વામીએ આર્કાઇવ્સ કમિશનર અને જાણીતા ઇતિહાસકાર ટી બદ્રીનાથને આ દસ્તાવેજની કોપી મોકલી હતી,
બદ્રીનાથે એની સમીક્ષા કરી, જેના પછી તેમણે જાહેરમાં કહ્યું હતું કે આ દસ્તાવેજમાં ઐતિહાસિક હકીકતોને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આ ટાઈમ કેપ્સ્યુલને ખાડો ખોદીને મૂકવા માટે લગભગ 8,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. ઇન્દિરા સરકારના આ નિર્ણયનો એ સમયે અટલ બિહારી વાજપેયી, જ્યોતિ બાસુ અને હિરેન મુખર્જી જેવા નેતાઓએ વિરોધ કર્યો હતો. આ નેતાઓએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ઇન્દિરા અને તેમના પરિવારને સંબંધિત ભારતના ઇતિહાસની ઘટનાઓને જ આ ટાઈમ કેપ્સ્યુલ્સમાં સમાવવામાં આવી છે, જેને લઈને સંસદની અંદર અને બહાર ખૂબ જ એનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આખરે દિલ્હીમાં સત્તા બદલાતા આ ટાઈમ કેપ્સ્યુલની કહાનીમાં એક ટ્વિસ્ટ આવ્યો હતો. 1977માં જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારે તેમણે ખોદકામ કરીને એ ટાઈમ કેપ્સ્યુલને બહાર કાઢી. એ સમયના કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રતાપચંદ્ર ત્યાં હાજર હતા. આ ટાઈમ કેપ્સ્યુલને બહાર કાઢવા માટે મોરારજી દેસાઈની સરકારને 58,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે એને ફરી જમીનની નીચે મૂકવામાં આવી નથી. એટલું જ નહીં, આ ટાઈમ કેપ્સ્યુલના દસ્તાવેજો વિશેની વિગતો ક્યારેય જાહેર કરવામાં આવી નથી. આ ટાઈમ કેપ્સ્યુલની વિગતો ભલે જાહેર કરવામાં આવી ન હોય, પરંતુ આરોપો મૂકવામાં આવતા રહ્યા હતા. દિલ્હીમાં એ સમયે ચર્ચા હતી કે મેડમ ઇતિહાસમાં પોતાની જાતને અમર કરવા ઈચ્છે છે. એ સમયે એવી પણ ચર્ચા હતી કે ટાઈમ કેપ્સ્યુલ્સમાં ઇતિહાસના નામે માત્ર નહેરુ અને ઇન્દિરા વિશે જ લખવામાં આવ્યો હતો. આખો મામલો તમે સમજો. આઝાદી બાદ નહેરુથી લઈને મનમોહનસિંહ સુધીની કોંગ્રેસી સરકારોએ ઇતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો હતો એવો આરોપ છે. જેના કારણે સ્કૂલમાં એવો ઇતિહાસ ભણાવનારાઓને ખ્યાલ જ નથી કે મુગલ શાસકો કેટલા ક્રૂર હતા. એટલું જ નહીં, કોંગ્રેસી સરકારોએ બનાવેલા પાઠ્યપુસ્તકોમાં મુગલોને બિરદાવવામાં આવ્યા છે. એટલે આપણે ત્યાં મોટાભાગના લોકો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં મુગલો વિશે વધારે જાણે છે. ભારતના લોકોને તેમના ભવ્ય વારસા, સંસ્કૃતિ અને ઇતિહાસથી અજાણ રાખવા માટે જાણે વ્યવસ્થિત કાવતરું રચવામાં આવ્યું હતું. એટલે કે ગાંધી અને નહેરુ પરિવારે અત્યારની પેઢીને તો ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે, પરંતુ ભવિષ્યની પેઢીઓને પણ ગેરમાર્ગે દોરવાનો ઈરાદો હતો. આ જ કારણસર ટાઈમ કેપ્સ્યુલ લાવવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આખરે જનતા પાર્ટીની સરકારે કાલપાત્ર માટે કાળ બની હતી. ભારતની ધરતી પર બીજી કેટલીક ટાઈમ કેપ્સ્યુલ્સ પણ છે. ભારતમાં અનેક જગ્યાએ ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવે છે. એ રીતે ભાવિ પેઢીને ભારતની સંસ્કૃતિના વારસાથી પરિચિત કરાવવાની કોશિશ થઈ છે. ઇન્દિરા ગાંધીની ટાઈમ કેપ્સ્યુલ બાદ દેશમાં બીજી એક ટાઈમ કેપ્સ્યુલને લઈને પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. જુલાઈ 2020માં એના સમાચાર આવ્યા હતા. એ સમયે કહેવામાં આવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની સાઇટની નીચે ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે. આવા સમાચાર આવવાનું કારણ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલનું એક નિવેદન હતું. કામેશ્વરે કહ્યું હતું કે રામ જન્મભૂમિને સંબંધિત ઇતિહાસ અને હકીકતો ધરાવતી એક ટાઈમ કેપ્સ્યુલ ભૂગર્ભમાં મૂકવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાંધકામ સાઇટ પર હજારો ફૂટ નીચે આ ટાઈમ કેપ્સ્યુલને મૂકવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદો જ ન થાય. કામેશ્વરના આ નિવેદનને વિશે મંત નૃત્ય ગોપાલદાસને પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિને સંબંધિત હકીકતો અને ઇતિહાસને સમાવતી ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે. આ વાત 100% સાચી છે. તેમણે પણ કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય એટલા માટે જ આ ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પાસે આ ટાઈમ કેપ્સ્યુલ વિશે ખાસ માહિતી નથી. રામ મંદિરમાં ટાઈમ કેપ્સ્યુલની વાત ચારેકોર ફેલાઈ ગઈ. અચાનક આ ચર્ચાને બ્રેક લાગી હતી, જેનું કારણ રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય દ્વારા કરવામાં આવેલો ખુલાસો હતો. તેમણે કહ્યું હતું કે રામ મંદિરની સાઇટ પર ભૂગર્ભમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકવાની વાત ખોટી છે. તમારે આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ. અયોધ્યામાં ટાઈમ કેપ્સ્યુલની વાત ખોટી નીકળી હતી. જોકે આપણા ગુજરાતમાં જ એક ટાઈમ કેપ્સ્યુલ જરૂર મૂકવામાં આવી છે. પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની આ વાત છે. જૂન 2010માં તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરની સાઇટ પર આ ટાઈમ કેપ્સ્યુલ્સ મુકાવી હતી, જેનું વજન 90 કિલો હતું. આ ટાઈમ કેપ્સ્યુલને ખાસ સ્ટીલથી તૈયાર કરવામાં આવી હતી. આ કેપ્સ્યુલમાં 100 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો એક સ્પેશિયલ પેપર હતું. આ પેપરમાં પ્લાસ્ટિક મિક્સ કરવામાં આવ્યું હતું. આ પેપરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં લખાણ હતું. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે આ ટાઈમ કેપ્સ્યુલ 1000 વર્ષ સુધી રહેશે. આ ટાઈમ કેપ્સ્યુલમાં ખાસ કાગળની સાથે 29 ઓડિયો વિઝ્યુઅલ કોમ્પેક્ટ ડિસ્ક પણ હતી. આ ડિસ્કને ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 1960ની 1 મેના દિવસે ગુજરાતના સ્થાપના દિવસના સમયે રવિશંકર મહારાજે કહેલો એક શબ્દ એમાં સમાવાયો છે. એટલું નહીં, 2010ની 1 મેના દિવસની રાજ્યની સુવર્ણ જયંતિની ઉજવણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
2010ના જ વર્ષમાં ભારતમાં બીજી એક ટાઈમ કેપ્સ્યુલ ભૂગર્ભમાં મૂકવામાં આવી હતી. 2010ની 6મી માર્ચે IIT કાનપુરના કેમ્પસમાં આ ટાઈમ કેપ્સ્યુલ્સને ભૂગર્ભમાં દાટવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એ સમયના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હાજર રહ્યા હતા. આ ટાઈમ કેપ્સ્યુલમાં આ સંસ્થાનો એક એરિયલ મેપ, સંસ્થાના જુદા જુદા વર્ષોના અહેવાલ, હોસ્ટેલની કેન્ટીનનું મેનુ, આ IIT પર બનેલી ફિલ્મની DVD, કેટલાક ફોટોગ્રાફ્સ તેમજ કેટલાક ઇન્ટરવ્યૂઝનો રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સમયે IIT કાનપુરના ડેપ્યુટી ડિરેક્ટર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે પેનડ્રાઈવ અને એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવમાં ઘણી માહિતી મૂકવામાં આવી છે. આ ટાઈમ કેપ્સ્યુલમાંથી ઓક્સિજન કાઢી લેવામાં આવ્યો હતો જેથી એમાં સડો ન થાય. 1 ઇંચના બ્રાસથી આ ટાઈમ કેપ્સ્યુલ બનાવવામાં આવી હતી જેથી એમાં ઓક્સિજન ન જઈ શકે. ભારતમાં વધુ એક ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવી હતી. આ કેસમાં પણ શિક્ષણ સંસ્થાએ ટાઈમ કેપ્સ્યુલ મૂકી હતી. મુંબઈમાં એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યુશન ખાતે સ્ટેનલેસ સ્ટીલની ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવી હતી. 19મી સદીમાં આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. એની ટાઈમ કેપ્સ્યુલની વાત કરીએ તો એમાં સ્કૂલ યુનિફોર્મ, એનો પહેલો એન્યુઅલ રિપોર્ટ, સ્કૂલના કાર્યક્રમોના ફોટોગ્રાફ્સ, વિડીયોઝ ધરાવતી USB તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલા પત્રોને પણ મૂકવામાં આવ્યા હતા. આ ટાઈમ કેપ્સ્યુલને 2062ની 1 સપ્ટેમ્બરે બહાર કાઢવામાં આવશે. શિક્ષણ સંસ્થાઓમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકવાનો ગજબનો ક્રેઝ છે. જાન્યુઆરી 2019માં જ લંડનની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ચોરસ આકારની એક ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવી હતી. આ ટાઈમ કેપ્સ્યુલમાં ભારતમાં આધુનિક ટેકનોલોજીની 100 વસ્તુઓને મૂકવામાં આવી હતી. આ ખાસ કાર્યક્રમમાં 3 નોબેલ પારિતોષિક વિજેતા હાજર રહ્યા હતા, જેમાં બાયોકેમિસ્ટ અવરમ હેર્શકો, ભૌતિકશાસ્ત્રી F. ડુનકુન હેલ્દાને તેમજ બાયોકેમિસ્ટ થોમસ ક્રિશ્ચિયન સુધોવનો સમાવેશ થાય છે. લગભગ 100 વર્ષ પછી એને બહાર કાઢવામાં આવશે. આ ટાઈમ કેપ્સ્યુલમાં લેન્ડલાઇન ટેલિફોન, સ્માર્ટફોન, વેઇંગ મશીન, વોટર પંપ, સ્ટોપ વોચ, હેડફોન, હેન્ડી કેમેરો અને પેનડ્રાઈવ મૂકવામાં આવી છે. ઇતિહાસકારો ટાઈમ કેપ્સ્યુલના વિચારને નકારે છે. તેઓ કહેતા રહે છે કે આ પ્રકારની ટાઈમ કેપ્સ્યુલથી ખરું ચિત્ર મળતું નથી. કેટલાક અપવાદને બાદ કરતાં ટાઈમ કેપ્સ્યુલને મૂકનારાઓ એમાં પોતાનો મહિમા જ કરતા હોય છે, જેના કારણે જ તમામ ઇતિહાસકારો ટાઈમ કેપ્સ્યુલને શંકાની નજરે જુએ છે. એ કંઈ ઇતિહાસને સાચવવાની યોગ્ય રીત નથી. આ ટાઈમ કેપ્સ્યુલમાં કયા દસ્તાવેજો રાખવામાં આવે છે અને કઈ વસ્તુઓ મૂકવી એ કોણ નક્કી કરી છે એ ખૂબ જરૂરી છે. રાજાઓ અને રાણીઓ તેમના દરબારીઓ દ્વારા તેમની જીવનકથા લખાવતા હતા, જેમાં સ્વાભાવિક રીતે તેમની પ્રશંસા જ કરવામાં આવતી. ઇતિહાસકારો એ જીવનકથાને સાચી માનતા નથી. અત્યારની ટાઈમ કેપ્સ્યુલ વિશ્વસનીયતાના મામલે એવી જીવનકથાઓ જેવી જ છે. જો ટાઈમ કેપ્સ્યુલને ખરેખર ગંભીરતાથી લેવી હોય તો એમાં વસ્તુઓ અને દસ્તાવેજોની પસંદગી માટે નિષ્ણાતોની પસંદગી કરવી પડે. ઇતિહાસકાર બિપિન ચંદ્રાએ આ મામલે લખ્યું હતું કે ટાઈમ કેપ્સ્યુલનો વિચાર રોમાંચક હતો, જોકે રાજકારણીઓ ટાઈમ કેપ્સ્યુલ બનાવવા લાગ્યા હતા, જેના કારણે એની મૂળ ભાવના જ ખલાસ થઈ ગઈ છે. ટાઈમ કેપ્સ્યુલ અત્યારે તો ભાવિ પેઢીઓ પોતાને યાદ રાખે એવી ગેરછાનું એક પરિણામ છે. જોકે એક વાત સમજવા જેવી છે, સત્ય સનાતન હોય છે. જુઠ્ઠાણાને તમે ગમે તેટલા જોરથી બોલો પરંતુ આખરે તો ભાંડું ફૂટી જ જાય છે. બીજી તરફ સત્ય હંમેશા અમર રહે છે. આપણા ઋષિઓએ કોઈ પણ જાતની ટાઈમ કેપ્સ્યુલ નહોતી રાખી. એમ છતાં પણ હજારો વર્ષોથી વેદો અને ઉપનિષદો આ ધરતી પર રહ્યા છે. વિદેશી ઇસ્લામિક હુમલાખોરોએ નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોને આગ લગાડી હતી, જોકે તેઓ સનાતન સંસ્કૃતિના જ્ઞાનની જ્યોતિને ઓલવી શક્યા નથી. સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાના બધા ઈરાદાઓ ધરાવતા લોકો સાંભળી લે, તમારા પ્રયત્નો ક્યારે સફળ નહીં થાય. આટલા હજારો વર્ષોમાં અનેક શક્તિશાળી રાક્ષસો આ ધરતી પર ઊભા થયા, પરંતુ તેમનો સંહાર કરવા માટે શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ ધરતી પર આવતા રહ્યા છે. સંસ્કૃતિના મૂળ વિચારને ટકાવી રાખવા માટે કોઈ જાતના ટાઈમ કેપ્સ્યુલની જરૂર જ નથી. ટાઈમ કેપ્સ્યુલની વાત છે તો દુનિયાભરના દેશોમાં એના માટે જબરજસ્ત ઘેરછા છે. આખી દુનિયામાં ટાઈમ કેપ્સ્યુલનો ગજબનો ક્રેઝ છે. અનેક દેશોમાં લોકો, સંસ્થાઓ અને સરકારો જરૂરી વસ્તુઓને ભૂગર્ભમાં દાટી રહ્યા છે, તેથી ભવિષ્યમાં એને કોઈ બહાર કાઢે. આમ તો ટાઈમ કેપ્સ્યુલ શબ્દ 20મી સદીમાં રચવામાં આવ્યો હતો, જોકે એનો કોન્સેપ્ટ સેંકડો વર્ષ જૂનો છે. પોલેન્ડના વર્સ્કોવામાં 30 નવેમ્બર 2017ના દિવસે લગભગ 299 વર્ષ જૂની ટાઈમ કેપ્સ્યુલ મળી હતી. એક ચર્ચનું રિનોવેશન ચાલી રહ્યું હતું. એ સમયે ઈસુ ખ્રિસ્તની લાકડાની પ્રતિમાથી આ ટાઈમ કેપ્સ્યુલ મળી હતી. આ ટાઈમ કેપ્સ્યુલ છેક 1726ની હતી, જેમાં 300 વર્ષ જૂના સિક્કા અને લેટિન ભાષામાં ડોક્યુમેન્ટ જોવા મળ્યા હતા, જેનાથી એ સમયની સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો.
વર્ષ 1936માં અમેરિકન રાજ્ય જોર્જિયાના એટલાન્ટા શહેરમાં એક પ્રોજેક્ટ શરૂ થયો હતો. ઓગ્લથોર્પે યુનિવર્સિટીમાં એ સમયના પ્રેસિડેન્ટ થાનવેલ જેકબ્સે આ રૂમને દફનાવી દીધો હતો. આ એક એરટાઇટ ચેમ્બર હતી જેમાં ક્યાંયથી પણ પાણી ઘૂસી નહોતું શકતું. આ રૂમને 1937થી 1940 દરમિયાન બનાવવામાં આવ્યો હતો. 2000 ક્યુબિક ફૂટવાળા આ રૂમમાં અનેક દસ્તાવેજો મૂકવામાં આવ્યા હતા, જેમાં 6,40,000 શબ્દોનું સાહિત્ય, બાઇબલ અને કુરાન પણ સામેલ હતું, જે આધુનિક ટાઈમ કેપ્સ્યુલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેપ્સ્યુલને આજથી 6,000 વર્ષ પછી ખોલવામાં આવશે. હવે બીજી એક ટાઈમ કેપ્સ્યુલની વાત કરીશું. વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક કંપનીએ 2 ટાઈપની ટાઈમ કેપ્સ્યુલ બનાવી છે. આ ટાઈમ કેપ્સ્યુલને વર્ષ 6,939માં ખોલવામાં આવશે. આ ટાઈમ કેપ્સ્યુલની લંબાઈ 90 ઇંચ જ્યારે વજન 360 કિલો હતું. વેસ્ટિંગહાઉસે તાંબા, ક્રોમિયમ અને ચાંદીમાંથી આ ટાઈમ કેપ્સ્યુલ બનાવી હતી. 1939ની ટાઈમ કેપ્સ્યુલમાં ક્રેન ઓપનર, ઇલેક્ટ્રિક લેમ્પ, મિકી માઉસ, ઘડિયાળ અને કપ મૂકવામાં આવ્યા હતા. 1965ના ટાઈમ કેપ્સ્યુલમાં ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, કોમ્પ્યુટર મેમરી યુનિટ અને કેમેરો મૂકવામાં આવ્યા હતા. દુનિયાભરમાં અનેક જગ્યાઓએ ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવી છે. આ રીતે વર્તમાનને ભવિષ્યની સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે દુનિયામાં સૌથી જૂની ટાઈમ કેપ્સ્યુલ ખરેખર તો ઇજિપ્તમાં છે. તમે એના વિશે ખૂબ સાંભળ્યું પણ હશે. બિલકુલ, અમે ઇજિપ્તમાં ગીઝાના પિરામિડની જ વાત કરી રહ્યા છીએ. પહેલાં તમને ખ્યાલ પણ હશે કે દુનિયાની અજાયબીઓમાં પિરામિડનો પણ સમાવેશ કરવામાં આવે છે. અજાયબીનું કારણ એ છે કે 4,500 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા પિરામિડ આજે પણ લગભગ એવી જ સ્થિતિમાં છે. પણ એ પણ સવાલ છે કે રણની વચ્ચોવચ્ચ કેમ પિરામિડ બનાવવામાં આવ્યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આ પિરામિડોનો અભ્યાસ કર્યો છે. અહીં સુધી પથ્થર કેવી રીતે પહોંચ્યા હશે એ પણ એક સવાલ છે. વળી પથ્થરો પણ ભારે હતા. તમને ખ્યાલ હશે કે 1 ટન એટલે કે 1,000 કિલો. ગીઝાના પિરામિડ માટે તો અહીં 2.5 ટનથી 80 ટન વજનના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે 2500 કિલોથી લઈને 80,000 કિલોના પથ્થરોથી પિરામિડ બનાવવામાં આવ્યા છે. આટલા બધા પથ્થરોને કેવી રીતે લાવ્યું હશે એ એક મોટો સવાલ છે. કેમ કે એ સમયે નજીકમાં પર્વત પણ નહોતા, એટલે એને લઈને આ પિરામિડનું રહસ્ય સર્જાયું છે. થોડા સમય પહેલાં સંશોધકોએ કેટલીક હકીકતો આપી હતી, જેમ કે નાઇલ નદીની એક ઉપનદી ક્યારેક આ પિરામિડની બાજુમાંથી પસાર થતી હતી. હવે સવાલ એ છે કે આ પિરામિડ શા માટે બનાવવામાં આવ્યા હતા, જેના વિશે જુદા જુદા સંશોધનમાં અલગ અલગ તારણ આપવામાં આવ્યા છે. હકીકત એ છે કે આ પિરામિડનો મકબરાની જેમ જ ઉપયોગ થતો હતો. આ પિરામિડમાં શાહી પરિવારના સભ્યોના મૃતદેહોને સાચવવામાં આવતા હતા. એ સમયે અહીંના લોકો માનતા હતા કે રાજાનો ફરી જન્મ થશે, એટલે જ એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાવાનો સામાન, સોના અને ચાંદી સહિત અનેક વસ્તુઓ મૂકવામાં આવતી હતી. રાજા પોતાના જીવતે જીવ પોતાના મકબરામાં કઈ વસ્તુ રાખવી એ નક્કી કરી લેતા હતા, જેથી રાજાનો ફરી જન્મ થાય તો તેઓ એ વસ્તુઓને જોઈને ખુશ થઈ જાય. એ સમયે ઇજિપ્તના લોકો માનતા હતા કે પિરામિડમાં એક પ્રકારની ઉર્જા મળતી રહે છે. આ ઉર્જાથી મકબરામાં જેનો મૃતદેહ રાખવામાં આવ્યો હોય એ ફરી જીવતો થઈ જાય છે. સનાતન સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે આત્મા અમર છે, શરીર બદલાતું રહે છે, પરંતુ આત્મા તો એ જ રહે. જોકે ઇજિપ્તના લોકો તો માનતા હતા કે મૃત્યુ એટલે કે થોડાક સમય અંડરગ્રાઉન્ડ રહેવાનું, થોડા સમય પછી એ જ શરીર ફરીથી જીવતું થઈ જાય, એટલે શરીર ખરાબ ન થાય. એના માટે મૃતદેહને મમી બનાવીને એને સાચવવામાં આવતું હતું. એના માટે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે આખરે આ પિરામિડે ટાઈમ કેપ્સ્યુલની જ ગરજ સારી છે, કેમ કે એનાથી એ સમયના ઇજિપ્તની સંસ્કૃતિનો ખ્યાલ આવે છે. ઇજિપ્તના ગીઝામાં અનેક પિરામિડ બન્યા છે. સુદાનમાં પણ પિરામિડ બન્યા છે. તમને આ દ્રશ્યોમાં લાગતું હશે કે ઈંટો મૂકવામાં આવી છે. જોકે આ ઈંટો નથી, પરંતુ પથ્થરો છે. આ ફોટોગ્રાફ્સ દૂરથી લેવામાં આવ્યા હોવાના કારણે એમાં પિરામિડ નાના દેખાય છે. એની ઊંચાઈ 480 ફૂટ છે. આ પિરામિડ્સ ભૂગર્ભમાં દટાઈ રહ્યા છે. જોકે હજુ પણ એનો ખાસો એવો ભાગ બહાર છે. 4,500 વર્ષ જૂના એક પિરામિડને તૈયાર કરવા માટે 20 વર્ષ લાગ્યા હતા. એને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 10,000 શ્રમિકોને જરૂર પડી હતી. એ સમયે પથ્થરો લઈ જવા માટે કોઈ ક્રેન કે ભારેખમ મશીનો નહોતા. એટલા માટે જ મોટા પથ્થરોને ઊંચાઈ સુધી કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા એ પણ એક મોટું રહસ્ય છે. ઇજિપ્તમાં જ નહીં, પરંતુ મેક્સિકોમાં પણ પિરામિડ મળ્યા છે. આ પિરામિડને 3,000 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યા હતા. આમ તો ડઝનેક પિરામિડ છે, જેમાંથી 3 પિરામિડ ખાસ છે, જેને ગ્રેટ પ્લાઝા કહેવામાં આવે છે.
આ જગ્યાએ ખોદકામ કરવામાં આવતા ખ્યાલ આવ્યો હતો કે અહીં ખગોળીય ઘટનાઓના નિરીક્ષણ માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ સમયના લોકો કૃષિ માટે જરૂરી ચક્રને મોનિટર કરવા માટે તારાઓનું નિરીક્ષણ કરતા હતા. અહીંના લોકોએ પોતાના ઘરોના બાંધકામ માટે આ પિરામિડના પથ્થરો લઈ લીધા હોવાના કારણે એને નુકસાન થયું છે. ઉપરાંત ભારે વરસાદના કારણે પણ એને નુકસાન પહોંચ્યું છે. આ પિરામિડ પણ ટાઈમ કેપ્સ્યુલની ગરજ સારે છે, કેમ કે એમાંથી અનેક કલાકૃતિઓ મળી આવે છે. અહીં ચિનાઈ માટીના બળેલા વાસણો પણ મળ્યા છે. ગીઝા અને મેક્સિકોના પિરામિડની જેમ જ ચીનમાં પણ એક રીતે ટાઈમ કેપ્સ્યુલ મળી હતી. 1974માં 29મી માર્ચે અકસ્માતે જ એની શોધ થઈ હતી. ચીનના શાંક્ષી પ્રાંતમાં કેટલાક ખેડૂતો એક કૂવો ખોદતા હતા. તેમને ત્યારે માટીમાંથી બનાવવામાં આવેલા સૈનિકોની કલાકૃતિઓ જોવા મળી હતી. જેના પછી એની આસપાસના મોટા વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં માટીના સૈનિકો વિશે ખબર પડી. આ સેનાનું નામ ટેરાકોટા આર્મી છે. માટીમાંથી આદમ કદના સૈનિકો બનાવવામાં આવ્યા છે. લગભગ 2000 વર્ષ પહેલાં સમ્રાટ કિન શી હુઆંગની કબરની સુરક્ષા માટે આ ટેરાકોટા આર્મી તૈયાર કરવામાં આવી હતી. અહીં દરેક સૈનિકનું કદ, યુનિફોર્મ અને ચહેરા અલગ અલગ છે. તેમના ચહેરાના હાવભાવથી ખ્યાલ આવે છે કે તેમની ભૂમિકા પણ અલગ છે. ટેરાકોટા આર્મીમાં સૌથી પહેલાં માથું, ધડ, હાથ અને પગને અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા હતા. જેના પછી એને જોડવામાં આવ્યા હતા. જોડ્યા બાદ તેને આગમાં તપાવવામાં આવ્યા હતા, જેના કારણે માટીના આ પૂતળા રિયલ લાગે. ટાઈમ કેપ્સ્યુલમાં જો ખરેખર સાચો ઇતિહાસ રજૂ કરવામાં આવે તો ભવિષ્યની પેઢી માટે એ માર્ગદર્શક રહેશે. જો ટાઈમ કેપ્સ્યુલમાં ખોટો ઇતિહાસ મૂકવામાં આવશે તેનું પરિણામ ખરાબ જ આવશે. અત્યારે જે રીતે સ્કૂલોમાં ખોટો ઇતિહાસ ભણનારા મોટા ભાગના લોકોને મુગલોની ક્રૂરતાનો ખ્યાલ જ નથી, કેમ કે એ પાઠ્યપુસ્તકોમાં તો મુગલોને મહાન જ ચિતરવામાં આવ્યા છે. એટલે કે ખોટી માહિતીથી લોકોને ગેરમાર્ગે દોરીને આખી સંસ્કૃતિનો નાશ કરી શકાય છે. એટલા માટે જરૂરી છે કે ટાઈમ કેપ્સ્યુલમાં સત્ય અને તથ્યને જ રજૂ કરવામાં આવે. સચ્ચાઈ એ છે કે સનાતન સભ્યતાને હજારો વર્ષ સુધી ટકવા માટે કોઈ જ ટાઈમ કેપ્સ્યુલની જરૂર પડી નથી. વેદો અને ઉપનિષદોએ કોઈ કન્ટેનર વિના હજારો વર્ષોથી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. એટલે દુનિયાએ પણ સમજવું પડશે કે પ્રામાણિકતા રાખવી પડશે, કેમ કે આખરે તો સનાતન સત્યની જીત જ થાય છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.